તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે વોટ્સઅપની ચેનલ કઈ રીતે બનાવી, ઠીક છે. તો દોસ્તો, તમને પણ ખબર છે અત્યારે કે નવું અપડેટ આવ્યું છે તે પછી કે લોકો છે કે વોટ્સઅપમાં પણ ચેનલ બનાવે છે, ઠીક છે. તમે બાજુ પણ જોઈ શકતા છો. હું તમને છે ને સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડું છું, ઠીક છે. આ રીતે છે ને કે તમારે પણ કે તમારી એક વોટ્સઅપની છે ને એક નવી ચેનલ ક્રિએટ કરવી છે, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડોમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ એક નવી કે વોટ્સઅપ ચેનલ બનાવી હોય તો તમે બનાવી શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે બનાવવાનું છે, ક્યાંથી બનાવે છે અને કઈ રીતે બનાવવાનું છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડીને છેલ્લે સુધી જોવો પડશે, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છે ને કે છેલ્લે સુધી જોવો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવનારા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકે કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે વોટ્સઅપની એક ચેનલ કે નવી ક્રિએટ કરવી હોય તો તમે કરી શકો છો, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરી દઈએ. દોસ્તો, હવે હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને શીખવાડું છું કે તમારે પણ એક વોટ્સઅપની એક ચેનલ ક્રિએટ કરવી હોય તો તમે કરી શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે કરવાની છે એ આપણે હશે ને કે આસાન તરીકેથી શીખીશું, ઠીક છે. તો એના માટે સિમ્પલી કે તમારે વોટ્સઅપ તે ઓપન કરવાનું રહેશે, ઠીક છે. તમે જેવું વોટ્સઅપ ઓપન કરો છો તો તમારા સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. કે સિમ્પલી આ વોટ્સઅપ છે તમારું, ઠીક છે. આમાંથી છે ને કે કઈ રીતે ક્રિએટ કરવાની છે વોટ્સઅપ ચેનલ, એ બધું છે ને કે આપણે આસાન તરીકેથી શીખવાના છે, ઠીક છે. તો એના પહેલા તમે જોઈશો તો તમને છે ને કે ઘણી બધી છે ને કે વોટ્સઅપની ઓલરેડી કે ચેનલ બનેલી છે, ઠીક છે. તમે જોઈશો તો હું તમને છે ને હાઇલાઇટ કરીને બતાવું તો તમે જોઈશો તો તમને છે ને કે આ બધી ફાઇન્ડ ચેનલ કરીને દેખાતું છે, ઠીક છે. તમે જોવો છો કે ફાઇન્ડ ચેનલ કરીને તમને ઓપ્શન દેખાય છે, ઠીક છે. તો આ બધી છે ને કે વોટ્સઅપની ચેનલો બનેલી છે, ઠીક છે. તમે જોઈ શકો છો અહીં જોવો તો કે વોટ્સઅપનું મેન છે, પછી જો તો ધ ટાઈમ્સ ઓફ છે, પછી જોવો તો બાજુમાં તમને છે ને એ ઘણી બધી કે વોટ્સઅપની ચેનલ જોવા મળતી છે, ઠીક છે. તમે જોઈ શકો છો. તો તમારે છે ને ક્યાંય સી ઓલના બટન ઉપર ક્લિક કરીને જોવું હોય કે વધારે ચેનલો, તમે આ રીતે સી ઓલના બટન ઉપર ક્લિક કરો છો, તમે જોઈ શકતા છો કે આ બધી છે ને કે આ લોકોએ કે ચેનલો બનાવેલી છે, ઠીક છે. અને આ વેરીફાઈ પણ છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે સૌથી પહેલા તમે જોવો તો કોની ચેનલ છે કે ધ્રુવ રાઠી કરીને, ઠીક છે. તમે જોઈ શકતા છો કે ધ્રુવ રાઠીએ ચેનલ બનાવેલી છે, 3.4 મિલિયન ફોલોવર પણ છે, ઠીક છે. તો આમાં છે ને કે તમે તમારી કે હા, સારા એવા આમાં પણ ફોલોવર બેઝ બનાવીને કે તમારે કોઈ પણને પ્રમોટ કરવું હોય કે તમારી યુટ્યુબ ચેનલ છે અથવા તો કોઈ પણ છે તમારે ઇન્સ્ટાગ્રામ છે, હવે તમે આથી ચેનલ બનાવીને પણ છે ને કે એને પ્રમોટ કરી શકો. એટલે કે આમાં તમે મેસેજ કરીને કહી શકો છો કે આ મારી ચેનલ છે, અથવા તો વોટ્સઅપની ચેનલ છે, અથવા તો કે યુટ્યુબનું છે, ને આ બધું તમે કે આમાંથી અપલોડ કરીને પણ કરી શકો છો, ઠીક છે. પછી નીચે જોવો તો રાહુલ ગાંધી છે, પછી જોવો તો નિવૃત્તિ છે, પછી આ રીતે છે ને કે આ બધે લોકોએ કે ચેનલ બનાવેલી છે, ઠીક છે. તો આ રીતે આપણે એક છે ને કે ચેનલ એક બનાવવાના શીખવાના છે, ઠીક છે. તો ચેનલ બનાવવા માટે સિમ્પલી કે તમને એક ઓપ્શન દેખાતો છે, ઠીક છે. તમે જોઈ શકતા છો કે પ્લસનો ઓપ્શન તમને દેખાય છે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી તમારી સામે બે ઓપ્શન આવશે, ઠીક છે. તમે જોઈ શકો છો એક આવશે કે ક્રિએટ ચેનલ, પછી જો તો ફાઇન્ડ ચેનલ કરીને, ઠીક છે. તો આપણે એક નવી ચેનલ બનાવી છે, ઠીક છે. તો તમારે સિમ્પલી કે ક્રિએટ ચેનલ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરો છો તમારી સામે આ રીતનું આખું કે ઇન્ટરફેસ આવે છે. તમે જોઈ શકો છો તમને લખેલું દેખાશે કે ક્રિએટ ચેનલ ટુ રીચ અનલિમિટેડ ફોલોવર, ઠીક છે. તમે અનલિમિટેડ ફોલોવર પ્રમાણે તમારી ચેનલ બનાવી શકો છો. તો તમને સિમ્પલી જે કન્ટિન્યુનો ઓપ્શન દેખાય છે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીશું. એની ઉપર ક્લિક કરીશું તો તમારી સામે આ રીતના ત્રણ ઓપ્શન આવશે. પહેલાં તમારે અહીં લોગો તમારું સિલેક્ટ કરવાનું છે, પછી તમારે ચેનલનું નામ, અને પછી ડિસ્ક્રાઇબ યોર ચેનલ ઇન્ક્લુડિંગ અ ડિસ્ક્રિપ્શન ઇઝ યુઝફુલ ફોર યોર ફોલોવર. એટલે કે તમારી ચેનલમાં કે તમે શું શું અપલોડ કરવાના છો, કેવી રીતની તમારી ચેનલ છે, ઠીક છે, વોટ્સઅપની, એ તમારે લખવાનું રહેશે. તો સિમ્પલી છે ને આ ત્રણ વસ્તુ હું પહેલાં ભરી લઉં છું, ઠીક છે. પહેલાં હું મારું કે યુટ્યુબની ચેનલનું નામ છે એ હું અહીં લખી દઉં છું, ઠીક છે, નિત્ય ગુજરાતી કરીને. અહીંયા પછી એક મારો ફોટો હું અપલોડ કરી લઉં છું, ઠીક છે. તો દોસ્તો, આ રીતે છે ને કે મેં એક્ઝામ્પલ તરીકે છે ને કે મારો ફોટો અહીં કોઈ પણ લગાવી દીધો છે. પછી જોવો તો કે નિત્ય ગુજરાતી કરીને મેં ચેનલનું નામ લખી નાખ્યું છે. અને ડિસ્ક્રાઇબરમાં તમારે છે ને કે કોઈ પણ તમારી રીતે મેં લખી નાખજો, ઠીક છે. મેં તો અત્યારે ખાલી હેલ્પફુલ વિડીયો કરી દીધું છે, ઠીક છે. પછી તમને ઓપ્શન દેખાતો છે, તમે જોઈ શકો છો કે ક્રિએટ ચેનલ કરીને, ઠીક છે, આવડો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો અને લોડિંગ થઈને તમે જોઈ શકતા છો કે આપણી ચેનલ છે ને ક્રિએટ થઈ ગઈ છે, ઠીક છે. તમે જોઈ શકો છો ખાલી 2 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે આ નિત્ય ગુજરાતી કરીને આવી ગયું ઉપર, ઠીક છે. અને પછી તમે જોવો તો 0 ફોલોવર છે ત્યાં, ઠીક છે. આને ફોલોવર આપણે કે શેર લિંક કરો અથવા તો કોઈ પણ તમે કહે ને શેર કરીને ક્યાંય ફોલોવર વધારી શકો છો, ઠીક છે. અને પછી તમારે કે કોઈ પણ યુટ્યુબ ચેનલ થઈ ગઈ અથવા તો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ ગઈ અથવા કોઈ પણ વસ્તુ છે ને ક્યાંય તમે અપલોડ કરીને કે તમારા જે પણ ઓડિયન્સ બને એને તમે
કે વ્યૂ વધારી શકો છો, ઠીક છે, અહીં અપલોડ કરીને. તો આ રીતે તે દોસ્તો તમારે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવી, એટલે સોરી કે તમારે છે ને કે વોટ્સઅપ ચેનલ બનાવ્યું, તો તમે આ રીતે એક વોટ્સઅપ ચેનલ બનાવી શકો, ઠીક છે ને, એ પણ આસાન તરીકેથી. તો દોસ્તો આ રીતે તમારે પણ કે વોટ્સઅપની ચેનલ બનાવ્યું તો તેમાં આ રીતે બનાવી શકો છો, ઠીક છે. આપણે બધું કે આગળ શીખી ગયા, ઠીક છે. તો હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે વોટ્સઅપની એક ચેનલ કે બનાવવું હોય તો તમે બનાવી શકો છો, ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડો જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.